નમસ્કાર મિત્રો, હું ગોગરા હુના યુએન મહેતા આર્ટ્સ કોલેજ મોરબી. આજે હું વર્તમાન સમયની આવશ્યકતા મૂલ્ય શિક્ષણ વિશે મારા વિચારો રજૂ કરીશ, તો આપ સર્વ શાંતિથી સાંભળજો. સા વિદ્યાયા વિમુક્તયે, શિક્ષણ એ મુક્ત દેખાવે છે. નાસ્તે વિદ્યા સમમ ચક્ષુ, હું વિદ્યાથી મોટો કોઈ ધર્મ, વિદ્યાથી મોટો કોઈ ચક્ષુ નથી, તો મહાભારતમાં કહેવામાં આવ્યું છે. અને આદરણીય સ્વામી વિવેકાનંદજીના શબ્દોમાં જો કહું તો વ્યક્તિના સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે શિક્ષણ. શિક્ષણ એટલે શું? સામાન્ય રીતે આપણે બેઝિક રીતે વાત કરીએ તો શિક્ષણ એટલે કોઈ પણ બાળકને શાળાએ કે કોલેજે મોકલી દેવામાં આવે અને તે ત્યાંથી ડિગ્રી કે પરિણામ પત્ર લઈ આવે અને એ ટુકડા સાથે જ આપણે તેની સરખામણી કરી દઈએ. અને ખરેખર શું તે શિક્ષણ છે? નહીં. ખાસ કરીને જો વાત કરું તો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, કે જેઓ 10 ઓગસ્ટના રોજ રામકૃષ્ણ મિશન આશ્રમમાં એવું કીધેલું કે મારી પાસે પાકો છે અને હું ઉડવા તૈયાર છું. તો મારું આ વાત ઉપરથી મારું એ કહેવાનું થાય છે કે દરેકની પાસે પાકો તો હોય છે, પણ તેને ફેલાવવાની જરૂર છે. અને મૂલ્ય અને શિક્ષણનું પણ કંઈક આવું જ છે. અને શિક્ષણનું પણ કંઈક આવું જ ફંડામેન્ટલ રૂલ છે. અને હવે જ્યારે આપણે મૂલ્ય શિક્ષણ વિશે ચર્ચા કરતા હોઈએ ત્યારે સર્વપ્રથમ તો આપણા મનમાં એ પ્રશ્ન ઉદ્ભવ થતો હોય છે કે મૂલ્ય એટલે શું? સામાન્ય રીતે જો મૂલ્યને એક વાક્યમાં કહેવું હોય તો કોઈ પણ વ્યક્તિનું શાળાનું, કોલેજનું, યુનિવર્સિટીનું વગેરેનું ભણતર ભૂલી જાય અને પછી તમારામાં જે વધે એ તમારું મૂલ્ય. અને જ્યારે પણ માણસમાં મૂલ્યનું અવમૂલ્ય થાય છે ત્યારે તે સમાજમાં કોઈ સ્થાન ધરાવતું નથી. માટે મૂલ્ય છે તેનું મૂલ્ય અમૂલ્ય છે. અને મૂલ્ય શિક્ષણની મુખ્યત્વે 4 ધરીઓ છે: વિદ્યાર્થી, શિક્ષણ, શાળા અને સમાજ, કે જેના આપણે સૌ ભાગ છીએ. અને મૂલ્ય આપનાર ખરેખર 2 વ્યક્તિ છે, માતા અને શિક્ષક. અને એટલા જ માટે એલેક્ઝાન્ડરે એવું કહ્યું છે કે મારું જન્મ એ મારી માતાને આધારિત છે અને મારું જીવન એ મારા શિક્ષકને આધારિત છે. અને શિક્ષણ અને સંસ્કારોનો મનુષ્યના જીવન પર ઘણો બધો પ્રભાવ પડતો હોય છે. તે ખાસ કરીને તેના વ્યક્તિગત મૂલ્યો અને સામાજિક મૂલ્યો પર વધુ ડિપેન્ડ કરતું હોય છે. અને વ્યક્તિત્વને નિખારી શકે, તેના જીવનનું પુનઃઘડતર કરી શકે, તેના જીવનને એક નવો હોપ આપી શકે, તે શિક્ષણ એટલે મૂલ્ય શિક્ષણ તેમ કહેવું હોય તો કહી શકાય. કે બાળકથી મેળવે તે જરૂરી છે અને તેથી તેનામાં સંસ્કારોનું સિંચન અવશ્ય થશે. ગુલામી અને આક્રમણ પહેલાના ભારતની શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો એક અસાધારણ શિક્ષણ વ્યવસ્થા હતી, એક અસાધારણ શિક્ષણ પ્રણાલી ભારત પાસે હતી. અને ત્યારે સરખામણી અત્યારની વાત કરીએ તો માત્ર બાળકોને રિપોર્ટ કાર્ડ મુજબ કે પરિણામ પત્ર મુજબ મૂલવામાં આવે છે, ટકાના તોલે તોલવામાં આવે છે. પરંતુ આ માત્ર પરિણામ પત્ર પૂરતું સીમિત નથી. હકીકતમાં શિક્ષણની અંદર આપણે મૂલ્યની બેઝિક વાત કરીએ તો તેમાં મૂલ્યને કેન્દ્ર સ્થાને રાખવું પડે. ફોર એક્ઝામ્પલ, આપણે ભૂતકાળની અંદર પંચતંત્ર, હિતોપદેશ વગેરે બાબતોનો સમાવેશ થતો. તેમાં એક પાઠની અંદર 4 એલિમેન્ટ આપણને શીખવા જેવી, અનુકરણ કરવા જેવી વગેરે બાબતો આપણને તેમાંથી મળતી. અને તેના કારણે બાળકનો ઉછેર આપોઆપ થતો. અને ભલે તેમાં પ્રકૃતિને, પ્રાણીઓને કે પછી પક્ષીઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવતા, પરંતુ બાળકનો ઉછેર આપોઆપ થતો. અને ભારતમાં આધ્યાત્મિકતાથી કાર્યકુશળ અને સંસ્કારિત યુવાઓનું નિર્માણ વધુ પ્રમાણમાં જોવા મળતું. અને એ બાબત પણ શક્ય છે કે યોગ્ય ધ્યેય ધરાવતા યુવાઓ વિશ્વને બદલી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. લોર્ડ થોમસ બેબિંગ્ટન નેપોલિયન નામના એક અંગ્રેજ રાજકારણી અને ઇતિહાસકારે ઈસવીસન 1835માં ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી. અને જો આની વિશે ચર્ચા કરું તો તેનો ઉદ્દેશ્ય એ હતો કે ભારતની ભવિષ્યની પેઢીઓ તેના વારસાથી, ઇતિહાસથી અને પરંપરાઓથી વગેરેથી વંચિત રહે તેનો ઉદ્દેશ હતો. અને આપણે હાલમાં પણ જોઈ શકીએ છીએ કે ઘણા બધા વ્યક્તિઓ છે તે વ્યક્તિગત રીતે તો ભારતીય છે, પરંતુ તેના અભિપ્રાયો, પસંદગીઓ વગેરે અંગ્રેજ છે. અને આમ ગુલામી અને આક્રમણ પહેલા જે લોકો અંગ્રેજી શાળામાં ભણ્યા તે ભારતના પ્રજાનોથી વંચિત રહ્યા. અને ભારતની ગૌરવની જે આપણી રેખા છે, જે માનસિકતા છે તે ગુસ્સાદગી એવું લાગે છે. અને મૂલ્ય શિક્ષણ વગરની પરિસ્થિતિના ઉદાહરણો જ્યારે વાત આવે છે ત્યારે નાનપણના શિક્ષક પાસેથી સાંભળેલી એક કહેવત મને યાદ આવે છે કે રાત્રે વહેલા સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, તંદુરસ્ત રહે શરીર. અને આજના યુવાઓની દિનચર્યા આનાથી તદ્દન વિપરીત છે. તેમના માટે તો જાણે રાત પડીને દિવસ ઉગ્યો હોય તેવું છે. અને આખી રાત ઉજાગરા કરીને સૂર્યોદય વેળાએ સુવા જાય તે આજનું આધુનિક યુવા. આવી અપ્રાકૃતિક જીવનશૈલીને કારણે ન તો તે સૂર્યોદયનો લાભ લઈ શકે છે અને ન તો તે શારીરિક ધ્યાન માટે સમય ફાળવી શકે છે. અને આવા સંજોગોને ધ્યાનમાં રાખીને આપણે મૂલ્યોને સુધાર કરવા પાછળ આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને મૂલ્ય શિક્ષણની વાત છે તો પરંપરા અનુસાર ભારતમાં આપવામાં આવતા મૂલ્ય શિક્ષણમાં વ્યક્તિમાં સચ્ચાઈ, ઈમાનદારી, પ્રામાણિકતા, નિષ્ઠા વગેરે જેવા મૂલ્યો જોવા મળતા. અને તેનું પ્રમાણ સતત ઘટ્યું છે. અને વર્તમાન નવી શિક્ષણ નીતિ દ્વારા જો મૂલ્યને કેન્દ્ર સ્થાને લાવવું હોય તો ભારતનો વિદ્યાર્થી સંસ્કારો, શિક્ષણ, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાને કેન્દ્રમાં રાખીને શિક્ષણ મેળવી શકે એ પ્રકારનું માળખું તૈયાર કરવું પડે. અને તેના ગૌરવશાળી અતીતને ઇતિહાસના માધ્યમથી જાણે, તેના શ્રેષ્ઠ તત્વોને જાણે, તેમજ તેની ક્ષતિઓને પુનરાવર્તન ન કરે તે પ્રકારનું શિક્ષણ મેળવે તે જરૂરી છે. અને અંતે મૂલ્ય શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ અંતર્ગત આવતી બાબતોનો જે મેં અભ્યાસ કર્યો છે તે મારા અનુભવને હું એક પંક્તિમાં રજૂ કરી અને મારી વાણીને વિરામ આપીશ કે ઉગમતી ઉષાએ ને આથમતી સંધ્યાએ
ઉગમતી ઉષાએ ને આથમતી સંધ્યાએ, ડગલામાં 10 વાર ને પગલામાં 15 વાર, સપનામાં 100 વાર ને હૈયામાં 1000 વાર યાદ રહી જાય તો અમૂલ્ય અનુભવ હતો. જય હિન્દ, જય ભારત.